જાય છીએ વિશાલભાઈનું સોંગનું ઇન્ટરવ્યૂ છે અહીંયા. હવે ઇન્ટરવ્યૂમાં અમે આવી છે. અમારી સાથે કાનભાઈ છે. હવે રોડે ચાલ્યા જ આવી છે. શું આપણે ભાવનગરનો રોડ છે ને ના બધા છોકરા રોડ કાઢે. અરે વાહ વિશાલભાઈ સિક્સ મારી દીધો. પણ હા નારિયેળ જેવું લાગે. દઈને આવજો કે આવો તો ટકોરા દઈને આવજો. જય માતાજી, જય ગુરુદેવ બધાને. તો અમે આજે જવાના ભાવનગર. શા માટે જવાની મને કાંઈ ખબર નથી, તો હું પૂછી જોઉં છું. ભાવનગર આજે આપણે એટલા માટે જવાના છીએ કે મારા ભાઈ કાનભાઈના પરમ મિત્ર વિશાલભાઈ શિયાળ એ આજ ભાવનગર આવી રહ્યા છે અને એમના સોંગનું શૂટિંગ અને ઓડિશન રાખેલું છે. હું તો બનીશ એક કલાકાર. તો આપણે વિશાલભાઈ શિયાળ અને કાનભાઈને મળવા આપણે ભાવનગર જવાનું છે. તો વિડીયોમાં એન્ડ સુધી જોડાયેલા રહેજો. તો હાલો જઈએ ભાવનગર. ચાલો મિત્રો, અમે પહોંચી ગયા છીએ ભાવનગર બસ સ્ટેન્ડ. તો જોઈ લેજો ભાવનગર બસ સ્ટેન્ડનો નજારો તમને દેખાડું. ભાવનગર બસ સ્ટેન્ડની મોજ. તો અમે પહોંચી ગયા છીએ વિરાણી સર્કલ અને અમારી સાથે લાલભાઈ આવી ગયા છે, જોઈ શકો. કાનજીભાઈ છે અમારે. બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે હવે. હા, તો સપોર્ટ કરતા રહીજો ભાઈને. આ છે અમારા વિશાલભાઈ. તમારા ચેનલ સુરેશભાઈ છે જે બ્લોગ બનાવે છે ફેમિલી બ્લોગ. તો એની ચેનલને લાઈક કરો, શેર કરો, સારી કોમેન્ટ કરો અને આવી રીતે સપોર્ટ કરતા રહ્યો એવી તમને વિનંતી છે. અમારે કાનજીભાઈ બ્લોગ ઉતારે છે, તો તમે જોઈજો. જય માતાજી મિત્રો, કેમ છો? સ્વાગત છે બધાને. અને આજે આ બ્લોગમાં આવવાનું કારણ, આજે હું આવ્યો છું અમારા સુરેશભાઈના બ્લોગમાં. જે મારા ભાઈ છે અને આજે એની ચેનલને લાઈક કરો, શેર કરો અને સપોર્ટ કરતા રહેજો. તો અહીંયા બેઠા છો, તમે જોઈ શકો છો. આ છે અમારા વિશાલભાઈ. આજે અમે ભાવનગર આવ્યા છીએ સોંગનું શૂટિંગ કરવા. તો ભાઈ તમારું શું કહેવું છે બોલો? તો અમારા આ સુરેશભાઈ આવ્યા છે ભાવનગર, બરાબર, મારા માટે સ્પેશિયલ આવેલા છે. અને એની ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને સપોર્ટ કરો સારી રીતે. તો ભાઈ સુરાભાઈ તમારું શું કહેવું છે? આવ્યા છો અમે ખાસ કરીને અમે લાલજીભાઈને મળવા જ આવ્યા છીએ ભાવનગર. ત્યાં બધા તો ફાઇનલી મિત્રો અત્યારે અમે વિરાણી સર્કલથી આપણે નીકળી ગયા છીએ નાસ્તો કરવાને. અત્યારે બપોરના વાગી ગયા છે 1. તો આપણે હવે પેટ પૂજા કરવી પડશે. એટલે હું ને આપણે સુરેશભાઈ છે ને વિશાલભાઈ છે ને લાવી છે. અત્યારે થોડુંક આપણે લોજમાં આવી છીએ. શું જમવાનું મળે છે એ બધું જમવાનું બધું લોજમાં. આપણે સીતારામ લોજ છે એવું કીધું છે. ભાઈબંધને પૂછ્યું એને એટલે ના જઈને શું મળે છે એ બધું વિડીયોમાં જોડાયેલા રહીજો. તો અને ચેનલમાં લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો મિત્રો, અમે વિરાણી સર્કલ કે અમે જમવાનું લેવા આવ્યા છીએ અને અમે જમવાનું ચેક કરાવ્યું છે. કાનભાઈની લેવા આવ્યા છે, ચેક કરાવે છે લાલભાઈ. શું આપણે ભાવનગરનો રોડ છે ને ના બધા છોકરા રોડ કાંઠે રમે છે. હા ચાલો બોલી નાખો. આ મિત્રો તમે જોઈ શકો છો. તેની સાથે અમારા સુરાભાઈ પણ લાગી ગયા છે રમવા, તમે જોઈ શકો છો. અને આપણે ફાઇનલી આપણું ટિફિન પેક કરાવી લીધું છે અને આ જઈને જ આવીએ આપણે ભાવનગર. જો અત્યારે આપણે આ વિશાલભાઈ પણ રમવા મળ્યા છે એને આપણે આ સુરાભાઈ બે ભાવનગરની બજારમાં હોય એ રીતે પણ. અરે વાહ વિશાલભાઈ સિક્સ મારી દીધો. પણ અહીંયા કોઈક ગાડી પડીને કાચ ન ફૂટી જાય. તો આ મિત્રો તમે જોઈ શકો છો. આ છે ભાવનગર. આપણે આમ જ આવીએ એટલે આપણે વિરાણી સર્કલ આવે અને આ બાજુ અમે આવ્યા હતા ઓલા પણ જે તમે જોઈ શકો છો એ લોસ છે.
આપણે આ સુરાભાઈને રમવાનું ચાલુ કરી દીધું છે એને અને અમારા વિશાલભાઈ અને આ બધા છોકરા આપણા ગોળાવાળા ભાઈ હાલતા જ્યાં છે તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો. હવે અમારા સુરેશભાઈની ચેનલ છે સોરી માતાજી તો અમે બધાએ જમી લીધું છે. અમારા કાનભાઈ ટિફિન લઈને આવ્યા હતા તો તમને બધા અહીંયા સર્કલ મસ્તીનું છે તો બતાવો. અહીંયા તો મસ્ત શીકુડી છે તો તમે જોઈ લેજો શીકુડાને. અહીંયા મસ્ત નાળિયેરી છે તમે નાળિયેરીને પણ જોઈ લેજો. પછી અહીંયા મસ્ત મજાના જો સર્કલમાં પૂતળા દોરે મસ્ત પૂતળા છે તમે પૂતળા પણ જોઈ લેજો. સરસ મજાના છે સરસ મજાના પૂતળા છે તો તમે જોઈ લો. આ છે ને ઝાડ જો અમે આ ઝાડને નથી ઓળખતા તો તમે બધા કોમેન્ટ કરીને કહી દીધું આ કયું ઝાડ છે એમ. તો બતાવો ઝાડ બતાવ્યું. જો આ ઝાડમાં આવું આવેલું છે તો તમે બધા જ કહેજો કોમેન્ટ કરીને આ ઝાડમાં આવું શું છે એમ. આ પેપર એમ જો આવા પેપા આવેલા છે તો આ ઝાડ કયું કહેવાય એમ કહેજો કોમેન્ટમાં જરૂર. જો આ પેપા છે આ કયું ઝાડ છે એમ કહેજો અમને કોમેન્ટમાં. જો પેપા આવું સર્કલ કાંક છે તો અહીંયા સર્કલે શું લખેલું છે બાહુબલી સર્કલ. તો તમે બધા સર્કલ જોઈ લેજો કારણ ભાવનગરમાં આવો તો. અહીંયા જો મસ્ત મજાની બાપા સીતારામ બાપ મઢી છે તો તમે બધા દર્શન કરી લેજો. અહીંયા હનુમાનજી બાપા છે તો તમે બધા દર્શન કરી લેજો. જોઈ લેજો બાપા સીતારામની મઢુલીને. ચાલો મિત્રો તો હવે અમે જઈએ છીએ વિશાલભાઈનું સોંગનું ઇન્ટરવ્યૂ છે અહીંયા હવે ઇન્ટરવ્યૂમાં અમે જઈએ છીએ. અમારી સાથે કાનભાઈ છે હવે રોડે ચાલ્યા જ આવી છે અને આ અમારે જો મેડમ પણ હારે છે. તડકો ફૂલ લાગ્યો ભાવનગરની બજારમાં આવેલા જ આવી છે. તમે જોઈશો વિશાલભાઈની બહુ આગળ થઈ ગયા છે. જયદીપભાઈ ને વિશાલભાઈ આગળ જાય છે. અમને અંબાજી નથી એટલા ફૂલ ગતિથી હાલે છે. તો ચાલો ત્યાં જઈને તમને બતાવશું વિશાલભાઈની ઇન્ટરવ્યૂ. ચાલો મિત્રો તો રસ્તામાં ચાલતા થાકી ગયા અને આવી છે સોડાની દુકાન. તો ચાલો સોડા પીવા સંધાઈ પીવે છે સોડા. અમારા કાનભાઈ પણ સોડા પીવાની રાહમાં છે. આ પણ સોડા પીવાની રાહમાં છે. અહીંયા તો જયદીપભાઈની અમારા સોડા પીવા ઊભા રહી ગયા છે બે લાલભાઈ ને જયદીપભાઈ. આ છે સોડાની દુકાન. તો ફાઇનલી મિત્રો તમે જોઈ શકો છો અમારા સુરેશભાઈ સોડા પીવે છે અને સોડા ખાલી કરી નાખીએ કે છે એમાં થોડીક છે. હાલો અમારા વિશાલભાઈ પણ સોડા પીવે છે. હું તમારે સોડા કેમ છે? બહુ ખાટી બહુ ખાટે છે અને લીંબુ નાખી દીધો. અને આ દુકાન છે કે તમે જોઈ શકો દુકાનનું નામ છે વાયરે આપણે આ સદીશ્વર દવાખાનું છે ભાવનગર. ત્યાં દુકાન આવેલી છે સાઈડમાં. બેઠા હોય અહીંયા નથી મારું નામ શિયાળ વિશાલ છે અને ગામ કુંડલી છે તળાજા તાલુકો. અને ખાસ તો દેવરાજભાઈ ના હસ્તક હું અહીંયા આવ્યો છું. હું સુરત આવું છું પણ એના હસ્તક હું અહીંયા સુધી આવ્યો છું. તો કાયમ મિત્રો માટે ગાવું હોય ત્યારે ફાઇનલી મિત્રો અમે વિશાલભાઈના સોંગનું શૂટિંગ કરીને અત્યારે બસમાં બેસી ગયા છીએ અને આજથી અમારે હવે જવાનું છે ઘરે. તો અમારા સુરેશભાઈની ગાડી ક્યાં પડી છે તમારી ગાડી? થોડી
સુરેશભાઈની ગાડી ઘોડી ઢળ પડી છે તો ત્યાંથી નહીં બેસી જાય ને અમારે ગાડી પાલિતાણા પડી છે તો બસ આપણે ત્યાં જવાનું છે. અને વિશાલ શિયાળનું આપણે સોંગ શૂટિંગ કરવા ગયા હતા એ સોંગની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દે અથવા યુટ્યુબમાં ધ લાલભાઈ મ્યુઝિક સર્ચ કરશો તો પણ આવી જશે. તો ચેનલને એક ઉદાહરણ વિઝિટ કરજો અને આ ચેનલને પણ સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો. આની પછીના વિડીયોમાં મળી દે ત્યાં સુધી બધા